નમસ્કાર, હું છું પ્રાચી જાની અને સ્વાગત છે આપ સૌનું આપણા મુદ્દા આપણી વાતમાં. મિત્રો, મે મહિનો એટલે ઉનાળાનું વેકેશન અને આ એ સમય છે જ્યારે દરેક પરિવાર પોતાના રોજબરોજના માનસિક સ્ટ્રેસ અને કામમાંથી બ્રેક લઈને ક્યાંક બહાર ફરવા જવાનું સપનું જોવે છે. કોઈકને પહાડોની ઠંડી શાંતિ ગમે છે તો કોઈકને દરિયા કિનારો આકર્ષિત કરે છે. પણ આ આખા પ્લાનિંગમાં સામાન્ય માણસની સામે સૌથી મોટી દિવાલ નડે છે એ છે તેનું બજેટ. જી હા, આજકાલ વેકેશન સિઝન આવતા જ હોટલના ભાડા, ફ્લાઇટ્સની ટિકિટો અને પ્રાઇવેટ ટૂર પેકેજીસના ભાવ આસમાને પહોંચી જાય છે. મધ્યમ વર્ગના માણસ માટે આખું વર્ષ કમાયેલી બચત માત્ર 5-6 દિવસના વેકેશનમાં સાફ થઈ જાય છે. અને તેનાથી પણ ચિંતાજનક બાબત એ છે કે સોશિયલ મીડિયાના આજના જમાનામાં માત્ર ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને રીલ્સ મૂકીને દેખાડો કરવા માટે ઘણા લોકો ક્રેડિટ કાર્ડ ઘસીને કે પર્સનલ લોન લઈને પણ મોંઘા પ્રવાસે ઉપડી જાય છે. આજે આપણા સીધા કિસ્સા સાથે જોડાયેલા અતિ મહત્વના મુદ્દા પર આપણે વાત કરીશું. પ્રવાસ કરીએ, પરવડે તેવો. આ ગંભીર ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં 2 ખાસ મહેમાનો ઉપસ્થિત છે. આપણી સાથે જાણીતા ટૂર ઓપરેટર મનીષ શર્મા સર ઉપસ્થિત છે અને IRCTC પબ્લિક रिलेशन कंसल्टेंट जितेंद्र कुमार जैन जी उपस्थित है. हम आप दोनों का तहे दिल से स्वागत करते हैं हमारे स्टूडियो में. मनीष सर, ચર્ચાની શરૂઆત હું આપનાથી કરવા માંગુ છું કે વેકેશનની સિઝન શરૂ થતાં જ આજે ટુરિસ્ટ સેક્ટર જે છે ખૂબ જ હાઈપ પર આવી જાય છે એમ. અને એક 4 સભ્યોનો પરિવાર હોય તો એ લોકોને પોતાના બજેટમાં રહીને ક્યાંક ફરવા જવું હોય તો સ્માર્ટ પ્લાનિંગ કેવી રીતે કરી શકાય? ખાસ કરીને આપણે જોઈએ કે ટુરિઝમ હવે એડવાન્સ પ્લાનિંગ સાથેનું આયોજન થઈ ગયેલું છે. કોઈ પણ પ્રવાસીએ જ્યારે ફરવાનો પ્લાનિંગ કરતા હોય તો એ લોકો 4 મહિના પહેલાં કે 3 મહિના પહેલાં બુકિંગ કરતા હોય તો નોર્મલ રેટમાં આ બુકિંગ મળી જતું હોય છે. અને ટૂર ઓપરેટરો, જેમ કે તમે ડોમેસ્ટિક ટૂર હોય કે ઇન્ટરનેશનલ ટૂર હોય, એના બ્લોક કરેલા હોય છે. જેમ કે આપણે વાત કરીએ ઇન્ટરનેશનલી તો વિયેતનામ હોય, સિંગાપુર, મલેશિયા કે દુબઈ હોય, તો આ બધા પેકેજીસ 1 લાખ રૂપિયાની અંદર જે મધ્યમ વર્ગને પોસાય એ રીતના પેકેજીસ હોય છે. એ ખૂબ સસ્તા દરે આપણને મળી જતા હોય છે. જે લાસ્ટ મિનિટ ઉપર બુક કરવા જતા એનો ભાવ લગભગ 1.5 થી 1.5-2 લાખ રૂપિયા સુધીનો થઈ જતો હોય છે. તો આપના ખાસ તો દર્શકોને જણાવું કે આપ ઇન્ટરનેશનલનો પ્લાન કરતા હોય કે ડોમેસ્ટિકનો પ્લાન કરતા હોય તો વેલ એડવાન્સ તમે 3 મહિના કે 4 મહિના પહેલાં પ્લાન કરો તો ખૂબ જ સસ્તા દરે આપણને આખી ટૂર, હોટલ બુકિંગ સાથે, ટ્રાન્સપોર્ટેશન સાથે આપણને મળતી હોય છે. આપણે કાશ્મીરની વાત કરીએ કે કેરળની વાત કરીએ, કુલુ મનાલી શિમલાની વાત કરીએ કે દાર્જિલિંગ સિક્કિમની વાત કરીએ તો આ બધા જ પેકેજીસ આપણને 40,000 થી 50,000 સુધીના એરફેર સાથેના મળતા હોય છે, જે ખરેખર ખૂબ નોમિનલ ચાર્જ કહેવાય. ઇવન આપણે જો બાય રોડના પણ પ્લાન કરતા હોય છે, અત્યારે હાલ દરેક જગ્યાએ આપણે જોઈએ કે દિલ્હી સુધીના 4 ટ્રેક રોડ આપણને થઈ ગયેલા છે. આ બાજુ રાજસ્થાન, આ બાજુ મહારાષ્ટ્ર, આ બાજુ મધ્યપ્રદેશ, આમ દરેક જગ્યાએ આપણના ખિસ્સાને પરવડે એટલે કે મધ્યમ વર્ગને પોસાય એવા પેકેજીસ અવેલેબલ જ હોય છે. પણ એના માટે આપણે ક્યાંક આપણા જે ટૂર ઓપરેટર હોય, જેને આપણે ઓળખતા હોય, એમની સાથે રહીને સંપર્કમાં રહીને આ બુકિંગ કરવાના હોય છે. આપણે જાતે બુક કરવા જતા હોય છે ત્યારે આ ખૂબ પેકેજીસ મોંઘા પડતા હોય છે. તો આપણા દર્શકોને તો ખાસ વિનંતી કે આપણા જે પણ ઓળખીતા કે સારા ટૂર ઓપરેટર એમની સાથે બુક કરાવો તો આજની તારીખમાં પણ રિઝનેબલ રેટમાં આ બધી હોટલો અને ટૂર બુકિંગ થઈ જતું હોય છે. बिल्कुल साची बात है सर आपने. कदाच साचा गाइडेंसनी जरूर હોય છે. जितेंद्र जी, मैं आपसे पूछना चाहूंगी कि जब भी बजट ट्रैवलिंग की बात आती है ना तो सबकी नजर आ जाती है हमारी IRCTC और रेलवे पर. तो अभी जो भारत गौरव टूरिस्ट ट्रेन है उसकी जो स्कीम है उसके बारे में आप हमारे दर्शकों को कुछ बताइए. देखिएगा जो अब भारत गौरव जो ट्रेन है, जो हमारे माननीय प्रधानमंत्री जी का आह्वान है कि पूरे देश के लोग अपना देश देखें. श्रेष्ठ भारत, एक भारत श्रेष्ठ भारत के आधार पे हम लोगों ने ये प्लानिंग किया है कि ऑल ओवर इंडिया में करीब 7 रैक लिए हुए हैं हम लोगों ने. और क्योंकि हर जगह से हम लोग पूरे साउथ का टूर कराते हैं और वो टूर करीब 12 दिन का होता है. सर, मतलब जो भी जा रहा है उसे सिर्फ अपने कपड़े और अपने जरूरत का सामान लेके ही जाना है, बाकी सब कुछ IRCTC देख लेगा. बिल्कुल यार, IRCTC और रेलवेज का ये आह्वान है कि हम लोग जो जिन पर्यटक को लेके जाएं उनको अच्छे से उनको वापस उनके घर तब तक छोड़ें, उनको उनके घर तक छोड़ें. और रास्ते में कोई परेशानी हो तो हम लोग, हमारा पूरी टीम होती है, सुरक्षा के इंतजाम पूरे होते हैं. हर जगह डॉक्टर्स के लिए एक कॉल पे डॉक्टर्स उपलब्ध होते हैं.
और खान पान का विशेष ध्यान रखते हुए हम लोग उनको पूरी तरह से जो हो सकता है सुविधा उपलब्ध कराते हैं। क्या बात है, बहुत बहुत अच्छी बात है। મનીષભાઈ, બીજું એવું પૂછવાનું કે આજકાલ સોશિયલ મીડિયા પર એકદમ સસ્તા આવું લખીને જે ગિમિક થાય છે અથવા જે પેકેજીસ ઉપલબ્ધ કરાવે છે એમાં ક્યાંક હિડન ચાર્જીસ હોય છે, ક્યાંક ખોટી હોટલમાં બુકિંગ થઈ જાય છે, તો આવી બધી પરિસ્થિતિનો અથવા આવી છેતરપિંડીનો ભોગ લોકો ના બને એના માટે શું સાવધાની રાખવી જોઈએ? આપે બહુ સરસ સવાલ કર્યો. આપણે જોયું છે કે તો ગુજરાતમાં લગભગ દર વર્ષે આવા ઘણા બધા એજન્ટો કહી શકાય ને, ટૂર ઓપરેટર નહીં કહેવાય, કે આવા એજન્ટો ફૂટી નીકળે છે અને ખૂબ સસ્તા પેકેજ લઈને માર્કેટિંગ કરતા હોય છે, એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે, સોશિયલ મીડિયામાં આવતા હોય છે અને એન્ડ ઓફ ધ ડે એન્ડ યુઝરના પૈસા લઈને રફુ ચક્કર થઈ જતા હોય છે. તો ખાસ આપણા દર્શકોને આપના માધ્યમથી કહેવાનું કે ગુજરાતની અંદર નામી ટૂર ઓપરેટરો છે જે માન્ય એસોસિએશન જેમ કે ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ટેક, ટાફી, આવા એસોસિએશનના માન્ય ટૂર ઓપરેટર સાથે ટૂર બુક કરાવે, જેનાથી એમની સેફટી અને સિક્યુરિટી તો વધી જ જશે, પણ સાથે સાથે પ્રવાસ દરમિયાન પણ આપણે પ્રવાસની અંદર પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે આખા વર્ષનો સ્ટ્રેસ મૂકીને એન્જોયમેન્ટ માટે જતા હોય છે. અને જ્યારે આ પ્રવાસ યોગ્ય ટૂર ઓપરેટર સાથે નથી કરતા અથવા લેભાગુ એજન્ટ સાથે બુક કરાવતા છે ત્યારે પૈસા તો જાય જ છે, પણ સાથે સાથે આપણું વેકેશન પણ બગડે છે અને સ્ટ્રેસ આપણે જે મૂકવા જઈએ છે એની જગ્યાએ સ્ટ્રેસ આપણે ફીલ કરતા હોય છે. તો આવી લોભામણી જાહેરાતોને ઇગ્નોર કરી સાચા ટૂર ઓપરેટરો એનો રેફરન્સ લો, કેટલા વર્ષથી એ ટૂર ઓપરેટર કંપની ચલાવે છે, કેટલા વર્ષથી એ લોકો કેટલા લોકોને ફેરવે છે એનો રેફરન્સ લો અને સાથે એની જે પણ આપણે કહેવાય કે ક્વોલિટી છે એ આપણને જોવા મળતી જ હોય છે. તો દર્શકોને ખાસ વિનંતી છે કે ખોટી લાલચ, લોભ, મોહમાયામાં આવ્યા વગર અને ક્યાંય પણ કોઈ સસ્તું આપી શકતું નથી. જે ટૂર ઓપરેટરો જૂના છે, વર્ષોથી ટૂર ઓપરેટ કરે છે, એ લોકોથી સસ્તું કોઈ આપી શકવાની સક્ષમતા છે નહીં અને આપી શકે તેમ પણ નથી. તો એવા ટૂર ઓપરેટરો સાથે ટૂર બુક કરાવે અને સાથે એના રેફરન્સ પણ લે અને કેટલા વર્ષથી ત્યાં ઓફિસીસ છે એની પણ ચકાસણી કર્યા બાદ જ ટૂર બુક કરાવે, તો એનાથી છેતરાવાની ખૂબ શક્યતાઓ ઓછી થશે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે માર્કેટિંગ કરતા હોય, મોટા પાયે સોશિયલ મીડિયાથી જ માર્કેટિંગ કરીને ટૂર બુક કરતા હોય, તો એવા લોકોથી ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. ઓનલાઈન બને ત્યાં સુધી પેમેન્ટ ના કરવા માટે અમે આપણા દર્શકોને ખાસ એટલા માટે વિનંતી કરીએ છીએ કે અમારી પાસે દર વર્ષે આવા લગભગ લાખો રૂપિયા છેતરી ગયાના દાખલા આવતા હોય છે, કિસ્સાઓ આવતા હોય છે, છેતરાયા પછી અમારી પાસે આવતા હોય છે જેનો કોઈ અતો પતો હોતો નથી કારણ કે તમે ઓનલાઈન પેમેન્ટ કરેલા હોય છે. તો આવા કિસ્સા ખૂબ ધ્યાનમાં આવતા હોય છે. તો ખાસ તો બને ત્યાં સુધી ઓનલાઈન પેમેન્ટ બને ત્યાં સુધી ટાળો અને ઓળખીતા જે ટૂર ઓપરેટર હોય, રેફરન્સમાં ટૂર ઓપરેટર હોય એની સાથે ટૂર બુક કરાવી આપણા પરિવાર સાથેની જે રજાઓ છે એનો આનંદ કરો. ક્યાં વાત છે, બહુ જ સરસ વાત કરી છે સર આપે. દર્શક મિત્રો, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણને ભારતમાં જ ફરવાની અપીલ કરી છે ત્યારે મનીષભાઈ હું આપને પૂછવા માંગીશ કે ભારતમાં આ સંદર્ભે આપનું શું કહેવું છે, ક્યાં ફરવું જોઈએ અને કેવી રીતે ફરવું જોઈએ? ખાસ કરીને આપણે વાત કરીએ કે પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે અપીલ કરી છે કે દેશનું હુંડિયામણ દેશમાં જ રહે અને એના માટે વિદેશ પ્રવાસ ટાળવો જોઈએ, તો આ અપીલને ધ્યાનમાં લઈ લગભગ તમામ ટૂર ઓપરેટરો માનનીય પ્રધાનમંત્રીશ્રીની અપીલને સ્વીકાર કરી દેશનું પ્રવાસન દેશમાં જ રહે માટે છેલ્લા 20 દિવસથી પ્રયત્નશીલ છે. અને ગુજરાતનો પ્રવાસી ગુજરાતમાં ફરે, જેમ કે સાસણગીર છે, સોમનાથ છે, દ્વારકા છે, સાપુતારા છે, પોલો છે, તો આવા ડેસ્ટિનેશન ઉપર જે આપની વાત કરી કે પરવડે તેવું ટુરિઝમ, તો આપણે ગુજરાતની અંદર જ ગુજરાતી ફરી શકે એ માટે પરવડે તેવું ટુરિઝમ અત્યારે વિકસી રહ્યું છે અને ઓલમોસ્ટ વિકસી ગયું છે એમ કહી શકાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ટુરિઝમ સેલ બનાવી અમદાવાદમાં જ ટુરિઝમ વધે એના માટે પણ પ્રયત્નશીલ છે. ગુજરાત ટુરિઝમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈ નવા ડેસ્ટિનેશન ઉપર એક સામાન્ય આદમી પરિવાર સાથે ત્યાં ફરી શકે એના માટે ખૂબ પ્રયત્નશીલ છે. તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની અપીલને ધ્યાનમાં રાખીને ટૂર ઓપરેટરોએ ડોમેસ્ટિક ટુરિઝમ જેમ કે વાત કરીએ આપણે કુલુ મનાલી શિમલા હોય, કાશ્મીર હોય, કેરાલા હોય કે દાર્જિલિંગ સિક્કિમ હોય, એના ઉપર પણ ટુરિસ્ટોને ડાયવર્ટ કરવાની કોશિશ કરી છે.
આ બધાની સામે અત્યારે જે ચેલેન્જ આવી રહી છે ખાસ કરીને ટૂર ઓપરેટરોની, તો એરલાઇન્સની ચેલેન્જ આવી રહી છે કે જેને પ્રધાનમંત્રીશ્રીની અપીલને ક્યાંક ના ક્યાંક નજરઅંદાજ કરીને એરફેર જે છે એ લગભગ ઇન્ટરનેશનલને પણ બીટ કરી શકે, જેમ કે અમદાવાદ કાશ્મીર અમદાવાદ, શ્રીનગર અમદાવાદના લગભગ 65,000 થી 70,000, અમદાવાદ લક્ષદ્વીપ આંદોમાનના વાત કરીએ તો 70,000 થી 75,000, અમદાવાદ ગુવાહાટીની વાત કરીએ 60,000 થી 65,000. આમ ડોમેસ્ટિક એરફેર જે એરલાઇન્સોએ વધારી દીધા છે એ ક્યાંક ના ક્યાંક દેશના પ્રવાસન ઉપર મોટી ઇફેક્ટ કરી રહી છે. હોટેલિયર, ટૂર ઓપરેટર, ટ્રાન્સપોર્ટર માન્ય પ્રધાનમંત્રીશ્રીની અપીલને ધ્યાનમાં રાખી ખૂબ મહેનત કરી રહ્યા છે. ફક્ત એરલાઇન્સ ઉપર જો ક્યાંક ને ક્યાંક સરકાર આને કંઈ પણ કંટ્રોલમાં લાવે તો ગુજરાત અને ભારતનું પ્રવાસન ખૂબ મોટી સંખ્યામાં વધે એવું છે. અત્યારે રોડની વાત કરીએ તો રોડની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે, એટલે ઘણા લોકો કાશ્મીર સુધી પણ બાય રોડ જવાની અત્યારે હાલ પરિવાર સાથે જઈ રહ્યા છે અને ઘણા બધાએ પ્લાનિંગ પણ કરેલા છે. પણ ક્યાંક ના ક્યાંક રોડ અકસ્માતનો એક ડર આપણા મનમનો રહેતો હોય છે. તો આવા સંજોગોની અંદર અને ખાસ કરીને જે આપણે વાત કરીએ કે મિડલ હાયર ક્લાસ માટે પ્લેનની જ એક જે કહેવાય સુવિધા એ આરામદાયક અને ઝડપી હોય છે, એના માટે પણ મધ્યમ વર્ગ પ્લેનની ટુરિઝમ માટે આકર્ષાતો હોય છે. તો આવા સંજોગોની અંદર ખૂબ અપીલની અસર થઈ છે. અને જ્યારે વાત કરીએ ડોમેસ્ટિકની, તો ડોમેસ્ટિક ટુરિઝમ આપણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિકની વાત કરીએ તો 2,90,000 કરોડનું હુંડિયામણ, વિદેશી હુંડિયામણ આપણે આઉટબાઉન્ડ ટુરિઝમ માટે વપરાતું હોય છે, જેની સામે મીડિયા રિપોર્ટ પ્રમાણે ફક્ત 35,000 કરોડ રૂપિયા આપણે ઇનબાઉન્ડ ટુરિઝમ એટલે ફોરેન ટુરિસ્ટને આપણને આવી રહ્યા છે. તો આ મોટું અનબેલેન્સ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. તો ખાસ કરીને જો ડોમેસ્ટિક ટુરિઝમ ઉપર અને બહારના દેશના વિદેશી ટુરિઝમને આપણે વિદેશ ટુરિસ્ટને ભારતમાં લાવી ફેરવીશું તો 100% આપણો વિદેશી હુંડિયામણ પણ વધશે અને ખાસ કરીને ભારતની અંદર ટુરિઝમની મોટી તકો ઊભી થશે. અગેઇન ગુજરાતની અંદર વાત કરીએ તો આ ડેસ્ટિનેશનો તો છે જ, પણ બાય રોડ મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મધ્યપ્રદેશના ઘણા બધા ડેસ્ટિનેશન છે, મહારાષ્ટ્રના ડેસ્ટિનેશનની વાત કરીએ તો નાસિક, શિરડી, ત્રંબકેશ્વર, આવા ઘણા ડેસ્ટિનેશન છે જે પરવડે તેવા ડેસ્ટિનેશનો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો બાય રોડ કે બાય કોચ જતા જ હોય છે અને જાય છે. બિલકુલ સાચી વાત છે સર આપની. આપણે જ્યારે વેકેશનના પ્લાનિંગની વાતો કરી રહ્યા છીએ તો મનીષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આજકાલ ફ્લાઇટ્સ અને ઓનલાઈન હોટેલ બુકિંગમાં ડાયનેમિક પ્રાઇઝિંગ, એટલે જેમાં ડિમાન્ડ વધે એમ ભાવ વધે, એનો એક અલગ જ ખેલ ચાલી રહ્યો હોય છે. એટલે ઘણીવાર એક જ દિવસમાં ટિકિટના ભાવ 5,000 થી વધીને 15,000 થઈ જાય, આવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. તો સામાન્ય માણસ આ ઓનલાઈન પ્રાઇઝિંગના ટ્રેપમાંથી બચી અને કેવી રીતે સસ્તી ટિકિટ મેળવી શકે, અથવા તો આનો અંકુશ એટલે કંઈક કેપિંગ જેવી વસ્તુ કેવી રીતે આપણે ગોઠવી શકીએ? આ બહુ મહત્વનો સવાલ છે અને ખાસ કરીને આપણે જોયું છે કે આ ડાયનેમિક જે પ્રાઇસ છે એ ખાસ કરીને એરલાઇન્સમાં વધારે જોવા મળી રહ્યા છે, કારણ કે એરલાઇન્સ એક એવિએશન ડિપાર્ટમેન્ટના અંડરમાં આવતો હોય છે, જ્યારે હોટેલ જે છે એ કોઈક વ્યક્તિગત હોટેલ છે અને એ ડાયનેમિક પ્રાઇસ હોય તો પણ ટૂર ઓપરેટર કે ટ્રાવેલ એજન્ટ એને કંટ્રોલ કરી શકે છે. જ્યારે એવિએશનની વાત કરીએ તો ટિકિટનો જે એરફેર છે તો એનો મિનિમમ રેટ અને મહત્તમ રેટ એક એવિએશન મિનિસ્ટ્રી અને સરકારશ્રીએ નક્કી કરવું જોઈએ. કારણ કે અત્યારે વાત કરીએ કે હમણાં જ મેં આપણે વાત કરી કે અમદાવાદ શ્રીનગર હોય કે અમદાવાદ દિલ્હી હોય કે અમદાવાદ મુંબઈ હોય, એનો મિનિમમ રેટ આપણે જોઈએ કે 3,000ની આસપાસ હોય છે, પણ મહત્તમ રેટ અત્યારે કોઈ લગામ છે જ નહીં. એટલે આ લોકો મહત્તમ રેટ 30,000 લે છે, 50,000 લે છે અને 80,000 પણ લે છે. હમણાં જ અમારા એક ફ્રેન્ડ આવ્યા હતા તો અમદાવાદ દિલ્હી અમદાવાદ 80,000 રૂપિયા ખર્ચીને આવ્યા. તો જ્યાં સુધી એવિએશન મિનિસ્ટ્રી આના પર લગામ નહીં લગાવે ત્યાં સુધી એરલાઇન્સના ભાડા કંટ્રોલ નહીં થઈ શકે. એરલાઇન્સના રેટ ઉપર કેપિંગ હોવું બહુ જ જરૂરી છે કે મહત્તમ કેટલા ભાડા લઈ શકે એ સરકારશ્રીએ જ નક્કી કરવું પડે અને એને કંટ્રોલ કરવાનું જરૂર છે. કારણ કે અત્યારે હાલ આપણે જોઈએ તો સ્પાઇસ જેટ લગભગ બંધ થવાની આરે છે, ગો એરવેઝ બંધ થઈ ગઈ છે, એર ઇન્ડિયાએ જાહેરાત કરી કે 60%થી વધારે પણ ફ્લાઇટો એ લોકોએ રદ કરી છે. બીજી બધી એરલાઇન્સની વાત કરીએ તો ક્યાંક ના ક્યાંક એ ન ચાલવાના વાકે ચાલી રહી છે. આવા સંજોગોની અંદર અત્યારે નેશનલ કેરિયર વાત કરીએ તો ઇન્ડિગો જ બચ્યું છે. તો ઇન્ડિગોને અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું કેપિંગ નથી અથવા કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી. જે આપણે લાસ્ટ યર જાન્યુઆરીની અંદર જ જોયું કે ઇન્ડિગો એરલાઇન્સના કારણે લગભગ આખા દેશનું અર્થતંત્ર અને દેશ વિદેશના પ્રવાસીઓને ખૂબ મોટી તકલીફ પડેલી અને
પ્રવાસન તો ઠીક છે, પણ આખા દેશની અંદર એલાયન્સના કારણે ખૂબ અફડાતફડી આપણે મચી ગયેલી જોઈ. તો તાત્કાલિક ધોરણે નવી એલાયન્સોને મંજૂરી આપી, નવી એલાયન્સો શરૂ કરવી જોઈએ. એલાયન્સ બિઝનેસને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહિત કરી કોમ્પિટિશન કરવી જોઈએ. અને અત્યારે હાલ જે એલાયન્સ છે એના પર કંટ્રોલ લાવી ભાડાને કંટ્રોલ કરવામાં આવે તો ડોમેસ્ટિક ટુરિઝમ પણ વધશે અને સાથે સાથે માઇસ ગ્રુપ પણ વધવાની શક્યતાઓ રહેલી છે. બરાબર છે સર. દર્શક મિત્રો, આપણે કાર્યક્રમના અંત તરફ છીએ ત્યારે હું આ બંને મહાનુભાવોને પૂછીશ, એટલે રિક્વેસ્ટ કરું છું કે આપ અમારા દર્શક મિત્રોને કંઈક સરસ મેસેજ આપો કે આ વેકેશનનું પ્લાનિંગ એ લોકો કેવી રીતે સ્માર્ટલી કરી શકે, પોતાના પરિવારની સાથે એન્જોય પણ કરી શકે. ખાસ કરીને ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓએ ફરવું એ જન્મસિદ્ધ અધિકાર છે. અને ગુજરાતની વાત કરીએ તો દરેક ગુજરાતી એના બજેટ પ્રમાણે ક્યાંક ના ક્યાંક ફરવા જતા જ હોય છે. અને એ ફરે છે એટલા માટે એ બિઝનેસ કરી શકે છે, એટલા માટે એ ધંધામાં આગળ છે, એટલા માટે એ કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા છે એમાં આગળ છે. કારણ કે આપણે સંસ્કૃતની વાત કરીએ તો ચરેતી વાત જે કરી છે કે જે ફરતો માણસ એ કંઈક શીખે છે, કંઈક સમજે છે, કંઈક મેળવે છે. એટલે યાત્રાધામ હોય કે પ્રવાસ હોય, આપણે વાત કરીએ ચારધામની હોય કે અમરનાથની યાત્રા હોય, તો તમને ક્યાંય પણ જુઓ તો મેક્સિમમ ગુજરાતી જ જોવા મળશે. આમ ગુજરાતીઓ ફરવાના શોખીન તો છે જ, પણ સાથે સાથે સ્પિરિચ્યુઅલ પણ છે, જેના કારણે ગુજરાતની પ્રજા છે એ સર્વ ભારતમાં મોખરે છે. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણો પ્રવાસ ખૂબ સુરત રહે અને શાંતિથી યોગ્ય ટૂર ઓપરેટર સાથે આપણે બુક કરાવીએ. જી બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, બસ આ જ રીતે આપ સ્માર્ટલી આપના વેકેશનનું પ્લાનિંગ કરજો અને પરવડે તેવો પ્રવાસ કરજો. નવા વિષય સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.